તો ખેડૂત મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે આ મહાલક્ષ્મી નર્સરી. આ ભાઈ ઓનર છે. આમની નર્સરી આવેલી છે નાવલી ગામની અંદર, જે આણંદ થી એકદમ નજીક છે. જે આજુબાજુ ચરોતરના ખેડૂતો હોય તે અહીંથી તમે કયા કયા પાક ધરું કરો છો? બધી પ્રકારના રીંગણ, મરચી, ટામેટી, કોબીજ, ફુલેવાર બધું પ્રકારનું ધરું કરું. તો ખેડૂત મિત્રો હાઇબ્રિડ તથા દેશી બંને જાતનું કરો છો, અને કોઈ વહેલો ઓર્ડર આપે તો પણ તે આપો છો? ટ્રેમાં બી તૈયાર કરીએ છીએ, વગર ટ્રેના બી છોડ મળી જાય. ઓકે, તો ખેડૂત મિત્રો ચાલો આપણે જઈએ તેમની નર્સરીની અંદર. અહીંયા જોઈ શકો છો જે તેમને અહીંયા શેડ કરેલો છે, જે અલગ અલગ વેરાયટી છે. આ કઈ વેરાયટી નું છે? સલ્લી ડોલી. આ સલ્લી ડોલી વેરાયટી ના રીંગણ છે. હા, આ સાઈડમાં આ એ તો કોબીજ છે, ખાલી જોવા માટે લગાવેલો છે. હાઇબ્રિડ કોબીજ. આ દેશી ડોલી છે. આ મરચી છે. આ યુનિવર્સિટી 141 નંબર છે. આ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી વેરાયટી છે. આ અમે લીધેલી છે અત્યારે. અને બીજી આગળ ડુંગળીનું ઘરું છે. હા, યલો કલર. બોલ મેરીગોલ્ડ છે, યલો કલર. યલો કલરની છે. સામે છે તે ઓરેન્જ કલરની. આ ઓરેન્જ કલરની છે. નાયલોન કિલોડી. શું છે? નાયલોન કિલોડી. ઓર્નામેન્ટલ જ છે આ. હા, આ ડુંગળી છે. ક્યારાબંધી તથા છૂટક બી આપીએ છીએ. આ દેશી ગુલાબ છે. હા, દેશી અલગ અલગ કલરના ગુલાબ છે. હા, પછી આ અવતાર મરચી છે, ક્લાઉસ કંપનીની. બરોબર. તો ખેડૂત મિત્રો આમને અહીંયા જે ડુંગળીનું ધરું કર્યું છે, તો તે કેવી ડુંગળી થાય ત્યાંના તમારા ડેમો માટે તે ત્યાં રોપેલી પણ છે. તો ચાલો તેમની ડુંગળી જોવા જઈએ. અહીંયાથી રીંગણ, મરચી અને મેરીગોલ્ડના થોડાક પ્લાન્ટ લીધા છે. આ ડુંગળી તમે જોઈ શકો છો. પીળી પત્તી છે. કઈ પીળી પત્તી. કઈ વેરાયટી છે? પીળી પત્તી ગૌરાંગ. પેલું હાઈબ્રિડ ડુંગળી છે. આ હાઈબ્રિડ ડુંગળી છે. આ પીળી પત્તી છે. અહીંયા તમે જુઓ અત્યારે જે વિદેશી ચાલે છે, લેટ્યુસ ને અલગ અલગ છે. પછી આગળ ચેરી ટોમેટો છે. આ કેપ્સિકમ પણ છે. અહીંયા આ માંડવા વાળા ટામેટા છે ને બધા. તમે માંડવો કરીને જે કરતા હોય ખેતી, તમને અહીંયાથી એકદમ વ્યાજબી ભાવે મળી રહેશે. તો ખેડૂત મિત્રો જે ચરોતરના છે તથા આજુબાજુ જે રહેતા હોય તે આવી શકે છે. અમે છેક 80 કિલોમીટર દૂરથી આવ્યા છીએ.